Hello students, hello everyone. Today we are going to learn the last uh, storage device of this unit, that is flash memory and cloud storage. Okay, up till now we have learned different types of so many devices, that are magnetic storage devices, uh, optical storage devices, and now onwards that are the other type, flash memory, that is for some advanced storage devices. Nowadays they are used vast in all over the world, and for personal use and for the organization or enterprise view. Okay, so let's do first of all um, flash memory. Okay, so let's, that is, what is that flash memory? Flash memory is non volatile memory chip. Memory is this storage device is just like a one chip. ઓકે, એક ચીપ જેવું જ છે. એટલે આ ફ્લેશ મેમરી છે એ બહુ નાના એવા ડિવાઇસમાં આવી જાય છે, અને એ ડિવાઇસનો તમે યુઝ કરી શકો છો. એ એક મેમરી ચીપ છે, યુઝડ ફોર સ્ટોરેજ એન્ડ ટ્રાન્સફરિંગ ડેટા બિટવીન વન કમ્પ્યુટર ટુ અનધર કમ્પ્યુટર ઓર એની અધર ડિજિટલ ડિવાઇસીસ. આ વસ્તુ તમે યુઝ કરો છો. બહુ જ સરસ એક્ઝામ્પલ આમાં આપેલું છે, એ કે જે એક્ઝામ્પલ, તમે પેન ડ્રાઈવ યુઝ કરો છો, એમાં ફ્લેશ મેમરી હોય છે. રાઈટ, તમે ડિજિટલ કેમેરાનો યુઝ કરો છો અને એને કેમેરાના ફોટોગ્રાફ તમે કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવા માટે મેમરી કાર્ડનો યુઝ કરો છો, એ છે ફ્લેશ મેમરી છે. Okay, so that is vast used in nowadays. All over electronics devices are made up with digitization day by day વધતું જાય છે, એમ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં પણ આ એક નવા જનરેશન્સ, નવું ક્રિએશન છે, અને નાવડેઝ એ બહુ જ યુઝ થાય છે. It has an ability to be electronically reprogrammed and erased. આ ફ્લેશ મેમરીમાં તમે ગમે એટલી વાર કોપી પેસ્ટ કરો છો, ઇરેઝ કરો છો, એને ફોર્મેટ કરો છો, તો એ ગમે એટલી વાર તમે કરો તો એ પ્રોપરલી વર્કઆઉટ કરી શકે છે. અને કેરી કરવું સૌથી વધારે ઇઝી છે. દેટ્સ વાય ફ્લેશ મેમરી નાવડે સૌથી વધારે યુઝ થાય છે. ઓકે, એન્ડ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ઇન યુએસબી ફ્લેશ ડ્રાઈવ્સ, એટલે કે પેન ડ્રાઈવમાં. MP3 પ્લેયર્સની અંદર પણ તમે ડાયરેક્ટ પેન ડ્રાઈવ યુઝ કરી શકો છો. રાઈટ, દેન ડિજિટલ કેમેરાની અંદર મેમરી હોય છે, અને SSD ડ્રાઈવ. આ જ્યારે આપણે હાર્ડ ડિસ્ક ભણ્યો હતો ત્યારે કર્યું હતું, કે અત્યારે બધા જ લેપટોપમાં હાર્ડ ડિસ્કની જગ્યાએ SSD આવે છે. SSD છે ફ્લેશ મેમરી છે, એટલે એનાથી સ્પીડ છે એ વધી જાય. ફ્લેશ મેમરીનું સૌથી વધારે એડવાન્ટેજ એ જ છે કે તમે એક્સેસ છે ફટાફટ કરી શકો છો. યુએસબીમાં કેવું, તમે પેન ડ્રાઈવને તમે બાકી કોઈ ન યુઝ કર્યું હોય, પણ પેન ડ્રાઈવ તો તમે યુઝ કરેલી હોય, કે તમે અટેચ કરો કે તરત જ તમે એનામાંથી ડેટા જોઈ શકો છો, અને તરત જ એમાંથી તમે કોઈ પણ ફોલ્ડર છે એ ઓપન પણ કરી શકો છો. રાઈટ, તો દેટ ઇઝ ધ એક્સેસ ટાઈમ. સ્પીડમાં તમને એમાંથી ડેટા છે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વન, દેટ ઇઝ ધીસ આર ધ ઇમેજીસ ફોર. આ ઇમેજ કે જે લેપટોપમાં અને કમ્પ્યુટરમાં ફ્લેશ મેમરી હોય છે, SSD કાર્ડ ઉપર હોય છે એ. અને આ ફ્લેશ મેમરી છે પેન ડ્રાઈવમાં, જે પેન ડ્રાઈવની અંદરનો પાર્ટ છે, કે જેની અંદર તમારે એ ફ્લેશ મેમરી યુઝ કરેલી હોય છે. ઓકે, તો એ પેન ડ્રાઈવની છે, દરેક આ લેપટોપમાં છે, અને આ પેન ડ્રાઈવમાં યુઝ થાય છે, એ વસ્તુ છે. ઓકે, અને એ પેન ડ્રાઈવમાં જે અહીંથી તમે પેન ડ્રાઈવને અટેચ કરો છો, USB પોર્ટ છે. ઓકે, અને ત્યાંથી તમે ફ્લેશ મેમરીનો યુઝ કરી શકો છો. ઓકે, નાઉ નેક્સ્ટ વન, હાઉ ઇટ ઇઝ વર્કડ એન્ડ વોટ આર ધ કન્સ્ટ્રક્શન ઓફ ફ્લેશ મેમરી, કેવી રીતે બનેલી હોય છે. ફ્લેશ મેમરી ઇઝ અ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિકલી ઇરેસેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, EEPROM. કારણ કે તમે એના ઉપર કાંઈ પણ રાઇટ કરવા માટે એ પ્રોગ્રામ છે એ રન કરાવવો પડે, અને એના થ્રુ તમે કાંઈ પણ ડેટા એની ઉપર રાઇટ કરાવી શકો છો. બટ મે ઓલ્સો બી અ સ્ટેન્ડ અલોન મેમરી સ્ટોરેજ ડિવાઇસ સચ એઝ અ USB ડ્રાઈવ. દરેક વખતે એવું નથી. તમને આગળનો જે ફોટોગ્રાફ બતાવ્યો, એ ફોટોગ્રાફમાં આ જે છે એ
કોમ્પ્યુટર કે લેપટોપની ફ્લેશ છે તો આની ઉપર ડેટા રાઇટ કરવો હોય તો તમારે કોઈ EEPROMનો યુઝ કરવો પડે, એટલે કોઈ પ્રોગ્રામને રન કરાવો એના થ્રુ અહીંયા ડેટા સ્ટોર થાય. પણ પેનડ્રાઈવમાં એ વસ્તુ નથી, તમે અટેચ કરીને કોપી પેસ્ટથી યુઝ કરી શકો છો. આ ટાઈપની પણ ફ્લેશ મેમરી જે છે એમાં યુઝ થાય છે. ઓકે, EEPROM ઇઝ અ ટાઈપ ઓફ ડેટા મેમરી ડિવાઇસ. એ મેમરીની એક ડિવાઇસ જ છે, યુઝડ ઓન એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ટુ ઇરેઝ ઓર રાઇટ ડિજિટલ ટેપ. કારણ કે EEPROMનું કન્ટેન્ટ મેઇન ફીચર જ એ છે કે એમાં તમે ડેટા છે એ રાઇટ કરાવી શકો અને ઇરેઝ કરાવી શકો. દેટ ઇઝ વાય ઇટ ઇઝ યુઝડ ઇન ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરી ઇઝ અ ડિસ્ટિંક્ટ ટાઈપ ઓફ EEPROM, એક સ્પેશિયલ ટાઈપની EEPROM છે, રાઈટ, વિચ ઇઝ પ્રોગ્રામ્ડ એન્ડ ઇરેઝડ ઇન લાર્જ બ્લોક. બહુ બધા ડેટા માટે એને બહુ બધા બ્લોક્સની અંદર એ ડેટા છે એ સ્ટોર કરી શકે છે. It is made up of NAND gate or NOR gate, which are digital device which intense pressure or extreme temperatures. ઓકે, ફ્લેશ મેમરી છે એ બનેલી શેની હોય તો કે NAND ગેટ અને NOR ગેટ. આ એક ડિજિટલ ડિવાઇસ છે જે તમે સેકન્ડ સેમેસ્ટરમાં તમારો સબ્જેક્ટ છે એની અંદર ભણશો કે NAND ગેટ અને NOR ગેટ કોને કહેવાય. ઓકે, આ આ ડિવાઇસ એવી છે કે જે કોઈ પણ પ્રેશરમાં અને કોઈ પણ ટેમ્પરેચર ઉપર વર્ક કરી શકે છે. ધેટ ઇઝ વાય તમે યુએસબીને ગમે ત્યારે ગમે ત્યાં લઈ જઈ શકો છો, એને કોઈ અફેક્ટ થતી નથી, રાઈટ. ધેટ ઇઝ ધ પ્રેશર ઓફ. ઓકે, ઇટ હેઝ હાયર રેઝિસ્ટન્સ ટુ કાઇનેટિક શોક કમ્પેર ટુ અ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ઓકે, એને રેઝિસ્ટન્સ પાવર પણ પુષ્કળ હોય છે, તમે એને પ્રેસ કરીને ભરાવો છો તો પણ એને કંઈ થતું નથી, રાઈટ. ધેટ ઇઝ વાય કે એ હાર્ડ ડિસ્કને તમારે હેન્ડલ વિથ કેર રાખવી પડે, પણ પેન ડ્રાઈવ છે તમે ઇઝીલી ગમે ત્યાંથી ખિસ્સામાં રાખીને પણ, ખિસ્સામાં બહુ બધું હોય, પર્સમાં રાખ્યું હોય તો પણ એને કંઈ અફેક્ટ થતી નથી, પ્રોપરલી વર્કઆઉટ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ વન, there are types of two types basically. બે ટુ ટાઈપ્સ ઓફ ફ્લેશ મેમરી આર ધેર. ટેકનિકલી બે ટાઈપની ફ્લેશ મેમરી હોય છે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ NOR ટાઈપ, જેમાં NOR ગેટનો યુઝ કરેલો હોય. NOR ફ્લેશ મેમરી ઇઝ એક્ઝિક્યુટેડ ઓલ પ્રોગ્રામ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ આર સેવ્ડ ઇનટુ NOR ફ્લેશ એન્ડ ધીસ પ્રોગ્રામ્સ આર એક્ઝિક્યુટેડ ઇટસેલ્ફ વિથ યુઝિંગ અ NOR ફ્લેશ વિધાઉટ એક્સેસિંગ એની કોપી ડેટા ઇનટુ મેઇન મેમરી. આ એક એનો ફીચર છે, કારણ કે આપણે જ્યારે કાંઈ પણ વર્ક કરવા માટે ક્યારેય પણ ડેટાને કોપી કરી અને એના ઉપર એડિટિંગ કે કાંઈ કરતું હોય તો એટલા માટે ટેમ્પરરી જે છે એ મેઇન મેમરીમાંથી ત્યાં આવે છે. પણ ફ્લેશ મેમરીમાં જે છે એ મેમરીનો ડેટા તમે ડાયરેક્ટ જ મેઇન મેમરીમાંથી નહીં, ત્યાંથી તમે એક્સેસ કરીને ત્યાં કોપી કરી શકો છો. આ વસ્તુ તમે જોયું હોય તો પેનડ્રાઈવમાં તમે એડિટિંગ કરી શકો છો. પેનડ્રાઈવમાં ડેટા નહીંતર શું કરવું પડે કે તમારે ડેટા છે એને સી ડ્રાઈવમાં લઈ જવો પડે અને પછી ત્યાંથી એડિટિંગ કરી શકો. ના, એવું નથી. તમે ફ્લેશ મેમરીમાં જે કાંઈ ડેટા રાખેલો છે તમે પેનડ્રાઈવમાં રાખ્યો છે એટલે એ ફ્લેશ મેમરીમાં જ છે. એ ફ્લેશ મેમરીમાં તમે એ જ ઓપન રાખીને એમાં એડિટિંગ કરીને ત્યાં તમે સ્ટોર કરી શકો છો. ધેટ ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ that are the NOR ફ્લેશ મેમરી. NOR ફ્લેશ મેમરીમાં આ વસ્તુ છે પોસિબલ હોય છે. NOR ફ્લેશ મેમરી હેઝ હાયર રીડિંગ સ્પીડ કમ્પેર ટુ NAND ફ્લેશ મેમરી. ઓકે, એની સ્પીડ વધારે છે એટલે NOR મેમરી છે એ પેન ડ્રાઈવમાં, કારણ કે જેવી તમે અટેચ કરો છો તરત પેન ડ્રાઈવને તમે યુઝ કરી શકો છો. બટ ઇટ હેઝ નોટ ગુડ સ્પીડ ટુ રાઇટ એન્ડ ડિલીટ ડેટા. રાઇટ અને ડિલીટ કરવા માટે NAND ગેટ કરતાં આની સ્પીડ છે ઓછી હોય છે. ઇટ ઇઝ હાયર કોસ્ટ ઇફેક્ટિવનેસ ઇન સ્મોલ કેપેસિટી ઓફ 1 to 4 MB. રાઈટ, આમાં કોસ્ટ છે એ હાયર હોય છે, પણ નાવડેઝ અત્યારે એનું મેન્યુફેક્ચરિંગ અને એમાં ઘણા બધા વર્ઝન્સ અને ફીચર્સ નવા એડ થઈ ગયા છે, ટેકનોલોજી નવી આવી ગઈ છે કે પેનડ્રાઈવ પણ તમને હવે ઓછા કોસ્ટમાં મળી રહે છે અને હાયર કેપેસિટીની પણ પેનડ્રાઈવ મળી રહે છે. નેક્સ્ટ ટેકનિકલ ટાઈપ ઓફ ફ્લેશ ઇઝ NAND ગેટ. NAND ગેટનો યુઝ થયેલો હોય એ મેમરીને NAND ફ્લેશ મેમરી કહે છે. NAND flash is best option to access much such as a block devices like hard disk. હાર્ડ ડિસ્કમાં જે ફ્લેશ મેમરી હોય છે એ NAND ફ્લેશ મેમરી હોય છે. ઓકે, એટલે કે હાર્ડ ડિસ્કમાં SSDમાં હોય છે એ NAND ફ્લેશ મેમરી હોય છે. ઇફ યુ નીડ ટુ હાયર ડેટા સ્ટોરેજ કેપેસિટી then NAND ફ્લેશ મેમરી ઇઝ ગ્રેટ સોલ્યુશન ફોર યુ. બહુ બધો બલ્કમાં ડેટા હોય
ત્યારે સ્ટોર કરવાનો હોય તો એ નોર નહીં, ત્યાં નેન્ડ ગેટનો યુઝ થાય છે. ઇટ ડિલિવર્સ ટેકનિકલ હાયર ડેન્સિટી એન્ડ એનલાર્જ કેપેસિટી વિથ અફોર્ડેબલ પ્રાઇસ. ઓકે, નેન્ડ ફ્લેશ મેમરી છે એ એટલે હાર્ડ ડિસ્ક છે એ તમને બધી અફોર્ડેબલ પ્રાઇસમાં અને બધી જ રીતે કમ્પેટેબલ હોય એવી હાર્ડ ડિસ્ક મળી રહે છે ડિફરન્ટ કેપેસિટી સાથેની. અને જેટલો ડેટા સ્ટોર કરવો એટલો ડેટા તમે હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરી શકો છો. It is capable to erase sequential write and sequential read with higher speed. ઓકે, હાયર સ્પીડ, આમાં રીડ અને રાઇટની સ્પીડ છે હાયર હોય છે, જ્યારે પહેલાંમાં નોરમાં રીડ અને રાઇટની સ્પીડ છે ઓછી હોય છે, પણ એનો એક્સેસ ટાઈમ ફાસ્ટ હોય છે. તમે ગમે ત્યારે એને એક્સેસ કરી શકો છો નોર ગેટને. એટલે આપણે યુએસબી પણ એની કેપેસિટી છે ઓછી હોય છે. એ ઓબ્વિયસ છે કે જેની કેપેસિટી ઓછી છે તો એને એક્સેસ કરવાનો ટાઈમ છે એ જલ્દીથી એક્સેસ થઈ શકે છે. જ્યારે બલ્કમાં ડેટા હોય તો એને સર્ચ કરવામાં પણ ટાઈમ જાય, એટલે એને એક્સેસ ટાઈમ છે એ વધી જાય. જ્યારે નોર ગેટમાં એક્સેસ ટાઈમ છે એ ઓછો હોય છે. Okay, now next one, types of other flash memory, that is traditional flash memory. Traditional flash memory is used in hard disk, HDD hard disk storage techniques, and this technique deliver the cost effective capacity. So due to that users have flexibility to scale this system. તો તમે તમારી સિસ્ટમમાં જે કેપેસિટી છે એ ફ્લેક્સિબિલિટી અને તમારો જે ડેટા જેટલો ટાઈપનો સ્ટોર કરવો છે એ ડેટા છે તમે ત્યાં યુઝ કરી શકો છો. એટલે જ હાર્ડ ડિસ્ક આપણને અલગ અલગ વેરાયટીમાં અને વેરિએશનમાં મળે છે. ટ્રેડિશનલ ફ્લેશ સ્ટોરેજ contain the best vulnerable for holding the information. Vulnerable that means reliable. તમે એના પર ટ્રસ્ટ રાખી શકો કે એમાં જે ડેટા છે એ ત્યાં ને ત્યાં સ્ટોર રહેશે, તમે ગમે ત્યારે ગમે એટલા વર્ષો પછી પણ તમે એને યુઝ કરી શકો છો. તે બ્રેક ડાઉન મોસ્ટ ઓફન ઇનકન્વીનિયન્ટ એન્ડ રિસ્ક ફોર ધ યુઝર. ઓકે, યુઝરને રિસ્ક જે છે એ બહુ ઓછું થઈ જાય, કારણ કે હાર્ડ ડિસ્ક જે છે એ પીસીની અંદર સીપીયુમાં અંદર હોય છે, એટલે સેફ જ રહે છે. ક્યાંય મિસપ્લેસ થવાના કે એને કોઈ એક્સેસ કરવાના ચાન્સીસ બહુ ઓછા છે. ઓકે, નેક્સ્ટ ફ્લેશ મેમરી, દેટ ઇઝ સર્વર ફ્લેશ મેમરી. Server flash memory refers the cache storage capacity because it allows the users access data with high speed along with lower storage capacity. ઓકે, સર્વર છે એમાં તમે અહીંયા લેબમાં આવો છો ત્યારે તમારા બધા જ કમ્પ્યુટરનો ડેટા જે છે એ એક આપણા ડાયરેક્ટર છે અર્ચિત સર છે એની કેબિનમાં એક ડેટા છે બધો ત્યાં સ્ટોર રહે છે. તો એ સર્વર જ્યારે યુઝ થતી હોય એમાં જે મેમરી યુઝ થાય એને સર્વર ફ્લેશ મેમરી છે, રાઈટ. અને એની સ્પીડ છે એ સૌથી હાઈએસ્ટ હોય છે. જે બાકીના ટ્રેડિશનલ તમે જે કમ્પ્યુટર ઉપર બેસીને વર્ક કરો છો એના કરતાં આની સ્પીડ છે વધારે હોય છે. ઇટ ઇઝ ગેટિંગ મોર પોપ્યુલારિટી દેન અધર યુઝિંગ ફ્લેશ મેમરી because this memory permits to IT organization to improve speed of storage and decreases the latency with more efficiency. ઓકે, એટલે આ આઈટી કંપનીઝમાં કે આઈટી ઓર્ગેનાઇઝેશન જે આઈટીનું બધું જ હેન્ડલ કરતા હોય એ લોકો સર્વરનો વધારે યુઝ કરે છે, કારણ કે સર્વર છે એના એ ફ્લેશ મેમરીથી તમે બીજા ઘણા બધા કમ્પ્યુટરને હેન્ડલ કરી શકો છો. અને બધા કમ્પ્યુટર નેટવર્કમાં હોય છે તો તેમને સ્પીડ તો પણ તેની સ્ટોરેજ કેપેસિટી પણ તમને વધારે મળે છે. દેટ્સ વાય એ સર્વર ફ્લેશ મેમરી ત્યાં યુઝ થાય છે. Then third one is the all flash memory. All flash array contain the best consistent storage capacity. કન્સિસ્ટન્સી તમારી ગમે ત્યારે તમારે એક સરખા જીબી સાથે સ્ટોર કરવાની, તો કન્સિસ્ટન્સી જ્યારે પ્રોવાઈડ કરવાની હોય, કન્સિસ્ટન્સીનો મિનિંગ થશે ગમે ત્યારે ઓપન કરો, ગમે ત્યારે સ્ટોર કરવો, એક સરખો ટાઈપ મળે, એને ઓલ કન્સિસ્ટન્ટ કહેવાય. ઓકે, તો જ્યારે કન્સિસ્ટન્સી જોતી હોય ત્યારે ઓલ ફ્લેશ મેમરી અરેનો યુઝ થાય છે. It works as the solid state storage because it allows the multiple flash memory drives instead of spinning the hard disk drive. ઓકે, એસએસડીની અંદર આ ઓલ ફ્લેશ અરે હોય છે કે જેનાથી તમને ડ્રાઈવર્સ છે ઘણા બધા, એ બધા ડ્રાઈવર્સમાંથી એટલે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ બધામાં તમે ડેટાને છે એ એક સરખો ડેટા છે સ્ટોર કરાવી શકો, એક સરખા કેપેસિટી સાથે સ્ટોર કરાવી શકો, તો એ ત્યાં યુઝ થઈ શકે છે. Then hybrid flash memory. Hybrid flash memory is known as the intelligent caching solution. Intelligent caching, cache memory, cache no is one type of memory. Okay, intelligent છે
કે એ તમને એક્સેસ ટાઈમ છે એ અને ડેટાને સ્પીડમાં શો કરે છે. તો that is the intelligent caching solution. It delivers you sub millisecond access for cached data. મિલીસેકન્ડની અંદર ડેટા છે તમને એ ફેચ કરીને આપે છે. ગમે ત્યાં ડેટા સ્ટોર થયેલો છે ત્યાંથી તમને સ્ક્રીન ઉપર બતાવે છે. એન્ડ ઇટ લિવરેજ HHD હાઈ ડેન્સિટી સ્ટોરેજ કેપેસિટી. હાઇબ્રિડ અરે નીડ્સ ધ હાયર વર્કલોડ. જ્યારે વર્કલોડ બહુ વધારે હોય, જે કમ્પ્યુટર કે પીસીમાં બહુ બધું વર્ક રહેતું હોય, કન્ટિન્યુઅસ એમાં ડેટા છે એ સ્ટોર થતો રહેતો હોય, ડેટા ફેચ થતો હોય, તો ત્યાં હાઇબ્રિડ ફ્લેશ મેમરીનો યુઝ થતો હોય છે. Then next one, where you can use this flash memory, you can apply digital camerasમાં, મોબાઈલ ફોન્સમાં, લેપટોપમાં, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ એમાં એટલે PDAsમાં, ઓકે, ડિજિટલ વિડીયો પ્લેયરમાં એન્ડ સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સમાં. આ બધામાં ફ્લેશ મેમરીનો યુઝ થાય છે અને એ ચીપ ફોર્મેશનમાં હોય છે એટલે ડિવાઇસ પણ કોમ્પેક્ટ થતી જાય છે. Then next one, advantages of flash memory. It saves all data when power is getting turned off. પાવર ટર્ન ઓફ થાય એટલે નોન વોલેટાઇલ કીધી છે મેમરીને. પાવર ટર્ન ઓફ થાય તો પણ એમાં ડેટા સ્ટોર રહે છે. હાયર સ્પીડ ઓફ રીડ એન્ડ રાઇટ દેન ટ્રેડિશનલ મેમરી. તમારી ટ્રેડિશનલ મેમરી જે છે એ એટલે કે મેગ્નેટિક ડિસ્ક હોય કે ઓપ્ટિકલ ડિસ્ક હોય એના કરતાં આની સ્પીડ છે એ હાયર હોય છે. તમે તેમાંથી ડેટા રાઇટ ને રીડ ફટાફટ કરી શકો છો. સાઇઝ છે એ સ્મોલ થતી જાય છે. પોર્ટેબિલિટી, તમે ગમે તે જગ્યાએ એને લઈ જઈ શકો છો. કન્ઝ્યુમ લેસ એટલે તમે પોકેટમાં પણ લઈ જઈ શકો છો, એક નાના પાઉચમાં, પર્સમાં પણ આવી શકે છે. કન્ઝ્યુમ લેસ પાવર કમ્પેર ટુ ટ્રેડિશનલ મેમરી. લેસ પાવર કન્ઝપ્શન પણ ઓછું થાય છે, રાઈટ. એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે, પાવર કન્ઝપ્શન ઓછું થાય તો એનો યુઝ વધવા માંડે. લો ચાન્સ ટુ ડેમેજ થવાના ચાન્સીસ, કારણ કે તમે ઇઝીલી હેન્ડ કેરી કરી શકો છો ને ઇઝીલી એક્સેસ કરી શકો છો. લેસર પ્રાઇસ ટુ ટ્રેડિશનલ પ્રાઇસ પણ ઓછી હોય છે એટલે કોસ્ટ ઇફેક્ટિવ છે. ઇટ ડઝ નોટ કન્ટેન એની મૂવેબલ પાર્ટ. એમાં એક પાર્ટ છે એમાંથી છૂટા પડી શકે એવું કંઈ હોતું નથી, ઓકે. અને વર્ક મોર ક્વાઇટલી કમ્પેર ટુ ફિઝિકલ હાર્ડ. અવાજ નથી કરતું. જ્યારે હાર્ડ ડિસ્ક હોય તો તમે CPU ચાલુ કરો ને તો એનું જ્યારે ફર્સ્ટ ટાઈમ ચાલુ થાય તો એનો અવાજ પણ તમને ઘણી વખત આવે, જ્યારે આ એકદમ સાયલન્ટ વર્કઆઉટ કરે છે. Disadvantages: flash memory contains a limited number of write and erase cycle before failing. ઓકે, ફેલ થાય. ફ્લેશ મેમરીમાં એક આ હોય છે કે તમે મેક્સિમમ એને 30 વખત 40 વખત, આટલી તો નહીં હોય જ છે, આટલી વખત ઇરેઝ ને રાઇટ કરી શકો છો, ઓકે. તો પછી એ ફેલ થઈ જાય છે એટલે તમે ડેમેજ થઈ જાય છે. ફ્લેશ મેમરી ડઝ નોટ કન્ટેન એની રાઇટ પ્રોટેક્ટેડ મિકેનિઝમ. એક આ વસ્તુ છે કે તમારે એને ખાલી રીડ માટે જ યુઝ કરવી છે એવું નથી. એમાં બે વસ્તુ થાય જ. તમારે ખાલી રાઇટ જ કરવું છે તો રાઇટ કરીને પછી એમાં કોઈ બીજો રાઇટ ન કરી શકે એવું કરવું છે તો એ વસ્તુ ત્યાં ફ્લેશ મેમરીમાં પોસિબલ નથી. ઇટ ઇઝ મોર કોસ્ટલી ધેન હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક કરતાં કોસ્ટલી છે. કોસ્ટ પર MB, જેમ જેમ તમે એનું કેપેસિટી વધારતા જાઓ એમ કોસ્ટ છે એ વધતી છે. ઇઝી ટુ લોસ ડ્યુ ટુ ઇટ્સ સ્મોલ સાઇઝ. એને ક્યાંયથી તમારે મિસપ્લેસ થઈ જાય, પડી જાય તો એને સર્ચ કરવી છે એ ડિફિકલ્ટ થઈ જાય. રાઇટિંગ ઇઝ કોસ્ટલી. એના ઉપર રાઇટ કરવું છે એ કોસ્ટલી છે. જો એ લેપટોપમાં કે એમાં SSDમાં હોય તો એના ઉપર રાઇટ કરવું છે એ કોસ્ટલી થઈ જાય. ઇરેઝિંગ ઇઝ મોર કોસ્ટલી. એને પાછું ઇરેઝ કરીને ફરીથી રાઇટ કરવું તો એનાથી ને વધારે. ફર્સ્ટ ટાઈમ રાઇટ કરવું છે ઓકે, એફોર્ટેબલ હોય છે, પણ એને ઇરેઝ કરીને ફરીથી રાઇટ કરવું એ પણ એને વધારે કોસ્ટલી થઈ જાય છે. ઇટ નીડ્સ એડવાન્સ વર્ઝન ઓફ પ્રોગ્રામ to run or flash based drive to secure from perpetually wearing out the drive. ઓકે, એડવાન્સ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ એના માટે જોઈએ કે જેનાથી તમે એને રાઇટ કરી શકો અને ઇરેઝ કરવા માટે પણ અલગ પ્રોગ્રામ જોઈએ કે જેનાથી તમે ઇરેઝ કરી શકો. જે ફ્લેશ મેમરી જે SSDમાં ને એમાં યુઝ થતી હોય એ. બાકી સિમ્પલ હાર્ડ ડિસ્કમાં અલગ પેન ડ્રાઈવમાં કે મેમરીમાં ડ્રાઈવમાં યુઝ થતી હોય એ મેમરી કાર્ડમાં ને એમાં કોઈ પ્રોગ્રામની જરૂર હોતી નથી. Okay, so these are the all thing about the flash drive. Now we are going to the cloud storage. What is cloud storage?
Cloud storage is a remote platform that uses highly virtualized multi-tenant infrastructure to provide enterprise with scalable storage resources that can be provisioned dynamically as required by the organization. ઓકે, ક્લાઉડ સ્ટોરેજ છે એ એક બીજી એક જગ્યા સ્ટોરેજ છે તમારી પાસે ફિઝિકલી છે નહીં અને વર્ચ્યુઅલી તમારે બીજે ક્યાંક સ્ટોર કરવો પડે છે. ધેટ ઇઝ કોલ્ડ ક્લાઉડ સ્ટોરેજ. ઓર્ગેનાઇઝેશનને પોતાનું એક પ્રોવિઝન મળે કે જ્યાં એ ડેટા છે, રિસોર્સિસનો ડેટા છે એ ત્યાં સ્ટોર રાખી શકે છે. This service is offered by the wide array of cloud storage service provider like Google Cloud, Amazon Services, માઇક્રોસોફ્ટ, એઝ્યોર, આઈબીએમ, આ બધા સર્વિસ પ્રોવાઈડર છે કે જે તમને ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. Nowadays, each mobile companies have a their own cloud like Vivo Cloud, Apple Cloud, etc. etc. ઓકે, ક્લાઉડ સ્ટોરેજ કેન બી મેનેજડ ઇન હાઉસ. તમે ગમે ત્યાંથી એને મેનેજ કરી શકો છો. એના માટે તમારી પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો પણ ચાલે. બટ ઇટ ઇઝ રિમોટલી હોસ્ટેડ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ that offer the most benefit to its business. પણ અત્યારે થર્ડ પાર્ટીથી એ મેનેજ થાય છે એટલે તમને બહુ જ યુઝફુલ થઈ શકે. એ વસ્તુ ક્લાઉડ સ્ટોરેજમાં તમે કોઈ પણ ડેટા સ્ટોર કરેલો હોય તો તમે ગમે ત્યારે ગમે તે ટાઈમે ગમે તે ડિવાઇસમાં, જો એ ડિવાઇસમાં ઇન્ટરનેટ હોય તો તમે એ તમારો ડેટા છે એ ત્યાંથી જોઈ શકો છો. એક વસ્તુ છે કે એના માટે ક્લાઉડ સ્ટોરેજ માટે એક પ્રોવાઈડર જોઈએ. એક પ્રોવાઈડર ન હોય તો તમે પોતાનું ક્લાઉડ પણ બનાવી શકો છો. તો એક સર્વર જોઈએ, એક નેટવર્ક જોઈએ, ઇન્ટરનેટ જોઈએ અને પર્સન્સ જોઈએ કે જે એને હેન્ડલ કરી શકે. તેનાથી તમે હોલ ક્લાઉડને હેન્ડલ કરી શકો છો. અત્યારના બધા જ બિઝનેસમાં દરેક બિઝનેસ પોતપોતાનું ક્લાઉડ છે એ રાખે છે કે જ્યાં એ પોતાનો ડેટા છે એ સ્ટોર રાખી શકે છે. નેક્સ્ટ વન, હાઉ ક્લાઉડ વર્ક. Cloud storage involves at least one data server that a user connect via internet. એક વસ્તુ ખાસ એક સર્વર જોઈએ અને યુઝર જેના થ્રુ ઇન્ટરનેટ જોઈએ કે જેનાથી સર્વરને કનેક્ટ થઈ શકે. The user sends files manually or in automated fashion over the internet to the data server which forward the information to the multiple servers. ઓકે, હવે શું કરશે, તમે આજે કોઈ પણ ડેટા છે તમે ક્લાઉડમાં નાખ્યો છે તો એ ક્લાઉડ છે એ તમે સ્ટોર કરશે અને એ ક્લાઉડના પોતાના સર્વરમાં મલ્ટિપલ સર્વરો હોય છે. એ સર્વર થ્રુ એ પોતપોતાનો ડેટા છે એ ત્યાં સ્ટોર રાખશે. રાઈટ, એ સર્વરમાં દરેકને પોતપોતાનું સ્પેસ આપી દીધી હોય. સપોઝ કે કોઈ એક પર્સન છે કે જેને 15 જીબીની સ્પેસ આપી છે તો તમારું એ પર્સનમાં તમે લોગિન થાવ તો તમારો ડેટા દરેક વખતે 15 જીબીમાં સ્ટોર થઈ શકે. રાઈટ, તો દેટ ઇઝ ધ સ્પેસ ફોર યુ. 15 જીબી છે એનાથી ગૂગલ ડ્રાઈવ છે એ એક ટાઈપનું ક્લાઉડ સ્ટોરેજ ડિવાઇસીસ જ છે કે તમે જીમેલ અકાઉન્ટથી તમારો કોઈ પણ ડેટા છે એમાં સ્ટોર કરાવી શકો છો. ઓકે, ધ સ્ટોર્ડ ડેટા ઇઝ then accessible through web based interface. તમે ઇન્ટરનેટની કોઈ પણ બ્રાઉઝર થ્રુ એને એક્સેસ કરી શકો છો. ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમ ઇન્વોલ્વ વાસ્ટ નંબર ઓફ ડેટા સર્વર્સ ટુ એન્શ્યોર ધેર અવેલેબિલિટી. ઘણા બધા સર્વર્સ હોય છે એટલે તમને તરત જ બતાવી દે સર્વર થ્રુ. એ બધા સર્વર છે અલગ અલગ વર્કઆઉટ કરતા હોય. એક વર્ક છે એ ડેટા સ્ટોરેજ કેપેસિટી કેટલી છે એ જોવા માટે, કઈ ટાઈપનો ડેટા છે એ જોવા માટે, ક્યારે તમે એ એક્સેસ કરો છો ત્યારે એને ફેચ કરીને ડેટા શો કરવા માટે, એમ દરેક સર્વર છે એમાં રાખેલા હોય અને એ સર્વર છે એ તમને બતાવે કે તમારી પાસે કેટલી સ્ટોરેજ છે અને તમે ડેટા સ્ટોર કરી શકો છો કે નહીં. ઓકે, નાઉ ક્લાઉડ સ્ટોરેજ રિસોર્સિસ કેન બી પ્રોવિઝન ઇન ફોલોઈંગ વે. કઈ રીતે તમે યુઝ કરી શકો છો બાય એન્ડ યુઝર, એટલે કે આપણે બધા પર્સનલી યુઝ કરતા હોય એ વેબ ઇન્ટરફેસીસ દેટ આર પેઇંગ ફોર કેપેસિટી ઓન અ પર ટ્રાન્ઝેક્શન બેસિસ. ઓકે, યુઝર્સ છે એ તમે એક વખત એક ફાઇલ ટ્રાન્ઝેક્ટ કરી તો એના માટે તમારે પેમેન્ટ આપવાનું હોય. અમુક ટ્રાન્ઝેક્શન ફ્રી હોય, પછીના ટ્રાન્ઝેક્શનમાં તમારે પેમેન્ટ આપવાનું હોય. બાય યુઝર્સ હુ સ્પેસિફાઈડ પ્રી ડિટરમાઇન્ડ કેપેસિટી વિચ ઇઝ પ્રિપેર્ડ ઇન એડવાન્સ ઓફ ધ સર્વિસ. તમે પહેલેથી જ પરચેસ કરી લો કે મને આટલી સ્પેસ તો જોઈએ જ. રાઈટ, તો એ કહેવાય યુઝર્સ. કસ્ટમર ધેન પે ફોર ધ સર્વિસ મંથલી ઓર પે ફોર ધ ફ્લેટ ફી. ઓકે, પર મંથ એની સર્વિસીસ તમે ચાર્જીસ પ્રોવાઈડ કરો અથવા તો યરલી કે જે એનો આખો ફૂલ ચાર્જ હોય એ ફૂલ ચાર્જ એક સાથે આપી દો.
by the service provider which allocate resources dynamically as needed. Payment is on per user basis, use basis. સર્વિસીસ એવા પ્રોવાઈડર છે અલગ અલગ સ્કીમ પેકેજીસ આપતા હોય કે તમારે કઈ ટાઈપની સર્વિસ જોઈએ છે. મંથલી પેમેન્ટ માટે ફ્રી સર્વિસ જ યુઝ કરવાની છે તો આટલા ટાઈમ સુધી, આટલા ડે સુધી તમે ફ્રી સર્વિસ યુઝ કરી શકો છો. આ રીતે તમે ક્લાઉડ સ્ટોરેજનો રિસોર્સિસનો યુઝ કરી શકો છો. નાઉ નેક્સ્ટ વન, there are types of storages. Personal cloud storage. Personal cloud storage is enabled by a network attached devices that allow user to store different type of personal data. તમારો પોતાનો ડેટા છે બધો જ, રાઈટ, એ બધો જ ડેટા તમારે તમારા એક ક્લાઉડમાં રાખવો છે. પછી એ મોબાઈલમાં હોય, કમ્પ્યુટરમાં હોય, લેપટોપમાં હોય, એ બધો જ ડેટા કોઈ એક ક્લાઉડમાં, અહીંયા ફિગર તમને બતાવી છે, લેપટોપનો ડેટા, કમ્પ્યુટરનો ડેટા અને મોબાઈલનો ડેટા બધો અને એક ક્લાઉડમાં સ્ટોર થાય છે. અને એની સાથે આ બધા સર્વર જે છે એ સર્વરમાં એ ડેટા સ્ટોર થશે. ક્લાઉડ સ્ટોરેજ ઇન્ક્લુડ ટેક્સ્ટ, ગ્રાફિક્સ, ફોટો, વિડીયો, મ્યુઝિક બધી જ ટાઈપનો ડેટા છે એ સ્ટોર રાખે છે. The user own and control the device and can access it from anywhere via internet. રાઈટ, તમે ઘરે તમારા લેપટોપ, તમે કોઈ પણ જગ્યાએ ગયા છો, રાઈટ, તો એ તમારું લેપટોપ ઘરે છે તો તમે લેપટોપનો ડેટા જો ક્લાઉડમાં સ્ટોર કરેલો હશે તો એ ડેટા તમે બીજી કોઈ જગ્યાએથી લેપટોપનો ડેટા પણ એક્સેસ કરી શકશો. કમ્પ્યુટર, તમે ઓફિસે છો ને, આજે લોકડાઉન થઈ ગયું હતું ને ઓફિસમાં ડેટા સ્ટોર થયેલો છે, જો એ ડેટા ક્લાઉડમાં નાખેલો છે તો એ ડેટા પણ તમે ઘરેથી પણ એક્સેસ કરી શકો છો. ઓકે, તો એ વસ્તુ છે એ પર્સનલ ક્લાઉડ છે. ધેન પ્રાઇવેટ ક્લાઉડ. Private cloud uses on-premises storage server that are under the control of the company that owns them. ઓકે, એ કંપની તમને પ્રાઇવેટ ક્લાઉડ પ્રોવાઈડ કરે અને બાકીનું બધું કંટ્રોલ અને મેનેજ છે એ કંપની કરે છે. ઓર્ગેનાઇઝેશન મે પ્રિફર મેનેજિંગ ધેર ઓન ક્લાઉડ સિસ્ટમ્સ આર્કિટેક્ચર બીકોઝ તે કન્સર્ન વિથ સિક્યોરિટી. કોઈ એક કંપની હોય તો એ પોતાનું જ ક્લાઉડ રાખે છે અને એમાં ને એમાં એ લોકો ડેટા સિક્યોરિટી પર્પઝ માટે કે બીજા કોઈ લોકો એનું જોઈ ન શકે. ધેટ્સ વાય કે આ પ્રાઇવેટ ક્લાઉડ છે, આ એક ઓર્ગેનાઇઝેશન આખું બિલ્ડિંગ છે, એમાં જેટલા બી કમ્પ્યુટર હશે એ બધાને એક ક્લાઉડ સાથે કનેક્ટ કરી દીધા એટલે એમાંથી કોઈ પણ ડેટા છે એ લીક ન થઈ શકે. ધેટ આર ધ ફોર સિક્યોરિટી પર્પઝ. ઓકે, એના સિવાય આ કંપનીના જેટલા બી પીસીસ છે એના સિવાય કોઈ એનો યુઝ ના કરી શકે. ઓકે, અને ધીસ વન ઇઝ ધ પબ્લિક, કે પબ્લિક ફોર ઓપન ફોર ઓલ, દરેક લોકો એનો યુઝ કરી શકે એના માટે. પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ ઇઝ અવેલેબલ ફ્રોમ થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર. એ છે એમેઝોન છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, IBM છે, આ બધા જ પ્રોવાઈડર છે કે જે તમને પબ્લિક ક્લાઉડ છે પ્રોવાઈડ કરે છે. ઓકે, ધીસ પબ્લિક ક્લાઉડ ઓપ્શન્સ આર અવેલેબલ એઝ અ સર્વિસ સાથે એ ઓપ્શન અવેલેબલ છે અને એની સાથે ઘણી બધી એપ પણ એ પ્રોવાઈડ કરે છે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ બિલ્ટ, ઓન્ડ, મેનેજ એન્ડ મેન્ટેન બાય ધ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર. એપ કઈ કઈ યુઝ કરવી એટલે ગૂગલ પ્રોવાઈડ કરે છે ક્લાઉડ, તો ગૂગલ ડ્રાઈવ પ્રોવાઈડ કરે છે. ગૂગલ ડ્રાઈવમાં એ બધી એપ પ્રોવાઈડ કરે છે. ગૂગલ ડોક, ગૂગલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, ગૂગલ એક્સેલ શીટ, આ બધી વસ્તુ, સ્લાઇડ, આ બધી વસ્તુ એ પ્રોવાઈડ કરે છે. મેની ક્લાઉડ સ્ટોરેજ વેબસાઇટ કેન ઓલ્સો બી ફાઉન્ડ ઓનલાઈન. ઘણી ઓનલાઈન સર્વિસીસ પણ ક્લાઉડ છે એ મળે છે. ગૂગલ છે એ ઓનલાઈન જ મળે છે, રાઈટ. એમેઝોન છે એ પણ ઓનલાઈન જ મળે છે. Hybrid cloud storage. Hybrid cloud storage is some combination of public cloud, private cloud and data center as an organization prefer. ઓકે, એ દરેકનું ઓર્ગેનાઇઝેશન જે છે એ પબ્લિક અને પ્રાઇવેટનું બેનું મિક્સચર, દેટ આર હાઇબ્રિડ cloud storage. Typically combine resources that are owned and managed by the enterprise with public cloud services that are managed by the third party. ઓકે, પ્રાઇવેટ છે એ પોતે જ યુઝ કરે છે એટલે એ પોતે મેનેજ કરશે, પણ પબ્લિક ક્લાઉડે એમાં યુઝ કરેલું છે તો એ થર્ડ પાર્ટી યુઝ કરશે. અને એ હાઇબ્રિડ છે આખું છે એ વળી ફોર્થ પાર્ટી છે એ યુઝ કરશે. આ રીતે આખું હાઇબ્રિડ ક્લાઉડ છે યુઝ થાય છે, પણ એ બહુ સ્પેસિફિક પર્પઝ માટે જ હાઇબ્રિડ ક્લાઉડનો યુઝ થાય છે.
Enterprises combine the two approaches to balance the need for security મિશન ક્રિટિકલ એસેટ. ઓર્ગેનાઇઝેશન છે આ બંનેનો હાઇબ્રિડનો યુઝ ત્યારે જ કરે કે જ્યારે એને સિક્યોરિટી પર્પઝ માટે બહુ બધા એસેટની જરૂર હોય અને એને કોસ્ટ કટિંગમાં પણ જરૂર હોય કે અમુક પાર્ટ છે એ પબ્લિકલી હશે તો ચાલશે અને અમુક પાર્ટ છે સિક્યોરિટીમાં તો એટલો પાર્ટની એટલી સ્ટોરેજ છે એ પ્રાઇવેટમાં યુઝ કરે કે જેથી બાકીની સ્ટોરેજ કેપેસિટી છે એ બીજા માટે યુઝ કરી શકાય, ફર્ધર કોઈ પ્રોજેક્ટ માટે યુઝ કરી શકાય. દેટ ઇઝ વાય હાઇબ્રિડ ક્લાઉડ સ્ટોરેજ ઇઝ યુઝડ બાય ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન એઝ પર ધેર નીડ. એને જેમ જરૂરિયાત પડે એ રીતે યુઝ કરે. યા તો ફૂલ્લી પણ યુઝ કરી શકે પ્રાઇવેટ અને પબ્લિક પણ યુઝ કરી શકે છે. આપણે અત્યારે તમારા માટે સ્ટુડન્ટ લેવલે ગૂગલ ક્લાઉડ પબ્લિક ક્લાઉડ છે સૌથી વધારે યુઝફુલ છે. નાવડેઝ ગૂગલ ડ્રાઈવ છે એ ગૂગલ ક્લાઉડ જે છે એ તમારા મેલ એક તમારું જીમેલ અકાઉન્ટથી તમારા મેલ પણ એ સ્ટોર રાખે છે, તમારો બધા ડેટા પણ એમાં સ્ટોર રાખે છે. ગૂગલ ફોટોઝની એપ આવે છે તો એ પણ તમને ફોટોઝ પણ એમાં સ્ટોર રાખે છે, રાઈટ. તો એ બધી વસ્તુ જે છે એ આખા ગૂગલ પણ એ પબ્લિકલી છે. હા, તમને તમારા પાસવર્ડ આપેલો છે એ પ્રાઇવેટ પ્રોટેક્શન કે તમને 15 GB ફ્રી આપે છે, પછીથી એ ફ્રી નથી આપતું. Okay, so this one is the cloud storage. Now we have completed here the second unit. Okay, in from Monday next session, lecture, I am going to start the third unit, output devices. Okay, so till that, bye bye and thank you very much for listening me. I am uploading the questionnaire for unit 2 રિસન્ટલી. ઓકે, જલ્દી જેમ બને એમ જલ્દીથી એ અપલોડ કરી દઈશ કે તમે એનું લખવાનું સ્ટાર્ટ કરી દો. ઓકે, બાય, થેન્ક યુ વેરી મચ.